નમસ્કાર, મારું નામ દીપ છે. અમારી વાઈફ શ્રુતિ છે. અમારા હાથમાં દર્શન સરની એક ગિફ્ટ છે અને એટલી સરસ ગિફ્ટ છે ને કે આખો દિવસ ક્યાં જતો રહીએ ખબર જ નથી પડતી. હેલો એવરીવન, હું ડૉક્ટર શ્રુતિ. આ જે ગિફ્ટ છે ને દર્શન સરની, એ બહુ જ કિંમતી ગિફ્ટ છે મને મળેલી અને દર્શન સર અને ફાલ્ગુની મેડમે આપેલી. કેમ કે હું એટલી બધી ખુશ છું મારા જીવનમાં આવવાથી, આનાથી કે હું અને દીપ જે ફિલિંગ તમને કહી પણ નથી શકતા, પણ અમે ખુદ ફીલ કરીએ છીએ કે અમારી ફિલિંગ કેવી છે. અમે ન્યૂ પેરેન્ટ બન્યા છીએ. અમારું પેરેન્ટહુડ અત્યારે એટલું સારું જાય છે કે પૂછો જ માં. એમ અમારો આખો દિવસ ક્યાં જતો રહે છે અમને ખુદને ખબર નથી પડતી. એમ આખો દિવસ કામ કર્યા પછી કોઈ પણ થાક લાગેલો હોય ને ઘરે જઈને હાથમાં આવે છે એટલે એવું લાગે છે કે ચલો આપણે કંઈ કર્યું જ નથી, આપણે કોઈ જ જાતનો થાક લાગ્યો નથી, બસ આખો રમાડા જ કરીએ. આ ગિફ્ટ મેળવવા માટે અમે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા, ઘણા બધા, પણ ઓવરઓલ અમે બધી જગ્યાએથી નાસીપાત હતા. અમે ફેલિયર અમને મળ્યું હતું, આવું બધું અમે મેન્ટલી બધા ડિપ્રેસ હતા. મીનવાઇલ અમે શ્રુતિના એક મિત્રથી અમને દર્શન સરની એક રેફરન્સ મળેલો અને અમે દર્શન સરને ફર્સ્ટ વખત મળવા આવ્યા. અને એ ટાઈમે લિટરલી મને અને શ્રુતિને સરના વાઇબ્સ, જે આપણે ઓરા કહીએ ને, ઓરામાં એવી અમને મજા આવી કે સર ઉપર અમને ફર્સ્ટ મીટિંગમાં જ એવો અમને ભરોસો થયો કે ના, વી ગેટ સમથિંગ ફ્રોમ હિયર. અને અમે સર ઉપર ભરોસો રાખી આગળ વધ્યા. નોટ ઇવન સર સાથે જેટલા બી લોકો છે, ઇવન સ્ટાફ પણ, ફૂલ ફેમિલી, ગ્લોબલ ફેમિલી, આખું ગ્લોબલ ફેમિલી એટલું સરસ છે કે ક્યારે પણ અમને અહીંયાથી એવો એક પણ પોઈન્ટ એવો નેગેટિવ નથી કે અમે નેગેટિવ બોલીએ એમના માટે, કે અમને સરખો જવાબ ના મળ્યો, સરખો રિસ્પોન્સ ના મળ્યો, અમારે વેઇટિંગમાં બેસવું પડ્યું, કે અમને કાંઈ પણ, ઇવન નાના નર્સિંગ સ્ટાફથી લઈને નાના પ્યુન સુધી નાની વસ્તુ હોય તો પણ અમને એટલો સરસ રીતે, એટલો સ્માઇલી રીતે અમને આન્સર મળ્યો છે ને કે પૂછો. એ બહુ સરસ રીતે એમ કે ગ્લોબલ ફેમિલી છે એ અમારું પોતાનું ફેમિલી હોય એવું અમને ફીલ થાય છે. અમે આ કરવા માટે અમને ફેલિયર પણ મળ્યું છે. ફેલિયર પછી સરના પોઝિટિવિટી ઉપર અમે પોઝિટિવ રહ્યા છીએ, સરના મોટિવેશન ઉપર અમે મોટિવેશન થયા છીએ. અને છેલ્લે અમારી પાસે આટલી મસ્ત અને આટલી બ્યુટીફુલ ગિફ્ટ છે જે મારા હાથમાં છે, જે મારી અને શ્રુતિની અને દર્શન સરના આખા પરિવાર તરફથી અમને મળેલી એક ગિફ્ટ છે. વી ઓલવેઝ થેન્કફુલ ટુ હિમ. અમે અહીંયા જેટલી વખત આ રસ્તેથી નીકળશું ને તો આ બિલ્ડિંગને જોઈને એમ કહેશું કે આ અમારા માટે બહુ લકી એક પ્લેસ છે. અને આ જ્યારે મોટી થશે ને ત્યારે દેખાડશું કે આ તારો બર્થ પ્લેસ છે. અને અમારું બેબી છે એ ડિવાઇન બેબી છે. ડિવાઇન ગર્ભ સંસ્કાર મેં અહીંયાથી ક્લાસ જોઈન કર્યા હતા. એમાં પણ મને 9 મંથ સુધી એટલા પોઝિટિવ વાઇબ્સ મળ્યા છે, મ્યુઝિક મળ્યું છે. ઇવન હું આને પણ એ મ્યુઝિક સંભળાવું છું તો એ શાંત થઈ જાય છે. એ પોતે પણ શાંત જ આવેલી છે. એમ કે બાળકો કેવા અલગ રીતે કજિયા કરતા હોય, રડતા હોય, એકદમ ગુસ્સાવાળો ફેસ આવતો હોય, પણ આ જ્યારથી જન્મી છે ત્યારથી એકદમ શાંત છે, એકદમ સરળ છે. એમ એને ખોટું કશું કજિયો નથી. ત્યારે બી હસતા મોઢે આંખ ખોલી અને બધાની સામે જોતા આવી છે. એટલે તમને ફીલ થાય કે આ કંઈક અલગ પ્રકારનું અને અલગ જ જગ્યાથી આવેલો એક જીવ છે કે જે તમારા હાથમાં જે બ્લેસિંગ્સ છે. એમ અને હું બધાને એ પણ રેફર કરું છું કે તમે ગર્ભ સંસ્કાર કરાવો. તમારા બાળક માટે તમે ગર્ભ સંસ્કાર કરાવો. કેમ કે જેટલું બાળક બહાર આવીને શીખે છે એનાથી 4 ગણું અંદર જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે શીખે છે. એટલે બાળક માટે ગર્ભ સંસ્કાર કરાવો અને કમ્પલસરી કરાવવો જ. હું તો એમ જ કહું છું બધા પેરેન્ટ્સને, બિફોર પ્રેગ્નન્સી ટાઈમે તમે આ વસ્તુ તો કરાવવાની જ રહે. અને એ પહેલાં મેં હોલિસ્ટિક પણ કરાવ્યું છે. એનો એક્સપિરિયન્સ મારો બહુ જ સરસ રહ્યો છે. એનાથી મને પોઝિટિવિટી બહુ સારી મળી છે, એનાથી મને મોટિવેશન મળ્યું છે. બધી બાજુથી મને છે ને આમ એક ઉર્જા કહીને એ બધી મને ત્યારે ફીલ થતી હતી એમ. અને એ પછી મારું તરત કન્સીવ થઈ ગયું છે એટલે મારું એ બધું કરેલું મને સફળ લાગે છે આના માટે.
અને thankful to Global hospital. all the people from the global અને thanks દર્શન sir and Falguni મેડમ, દેવાંશી madam. દેવાંશી મેડમ ઓલ્સો, કારણ કે અમે તમારા લોકો ઉપર કોન્ફિડન્ટ હતા અને that's why we get this the beautiful gift. Beautiful gift. Thank you. Thank you everyone.